विनायक सवितावतु नमोऽस्तु यः शक्तितो ईशो पिता प्रभुतो रुद्रविष्णुतो रामकृष्णतो रहीमधावतु वासुदेवतो विश्वरूपतो चिदानन्दो अद्वितीयतो अकारणीभय आत्मलिङ्ग शिवतो ॐ तत्सत्श्रीनारायणतो पुरुषोत्तम गुरुतो मतले मनतो दुक्षण से मतले दुक्षण से मतले मन तो दुक्षण से मतले काटे बातो क्रोधन करही काटे बातो क्रोधन करही सिंचतन करही मन को दुक्षण से मतले धूप सहत अपने सिर ऊपर और को छान करे धूप सहत अपने सिर ऊपर और को छान करे जो माही को पत्थर चलावे जो माही को पत्थर चलावे ताही को पल दे मन को दुक्षण से मतले मन को दुक्षण से मतले धन्य धन्य ये परहितकारी रूपा मनुज की दे धन्य धन्य ये परहितकारी रूपा मनुज की दे सूर्यदास प्रभु लगी बहनो सूर्यदास प्रभु लगी बहनो हरिजन की मतले मन तो दुक्षण से मतले दुक्षण से मतले मन तो दुक्षण से मतले मन तो दुक्षण से मतले। सर्वप्रथम सर्व प्रार्थना एवं बात प्रेरणास्पद भजन के लिए हमारी कार्यक्रम को आगे बढ़ाते हुए मंचस्थों के स्वागत के लिए आमंत्रित है साथ ही डॉक्टर पुष्पा નમસ્કાર. આજના કાર્યક્રમમાં આવેલ અમારા આદરણીય
ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આદરણીય શ્રીમતી લીલાબેન ભટ્ટ જે મેગ્સેસે એવોર્ડથી નવાજેલા છે અને પદ્મ ભૂષણથી પણ નવાજેલા છે. ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક શ્રી પ્રોફેસર અનામિકભાઈ શાહ, ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી અને ભારતીય સમુદાય શિક્ષણના ટ્રસ્ટી આદરણીય ડોક્ટર મંદાબેન પટેલ, શિક્ષણ મહાવિદ્યાલયના આચાર્ય પ્રોફેસર જેપી પંડ્યા, શિક્ષણ નિરંતર વિભાગના નિયામક ડોક્ટર સંધ્યાબેન ઠાકર, આદરણીય રામલાલભાઈ ના પરિવારના સભ્યજનો, ગુજરાત વિદ્યાપીઠના વિવિધ વિભાગોથી આવેલા અધ્યક્ષો અને અધ્યાપક મિત્રો, આમંત્રિત મહેમાનો અને આદરણીય રામલાલભાઈના આત્મીય. જેમ આપને ખબર છે કે દર વર્ષે રામલાલભાઈના જન્મ દિવસે આપણે જે તેમને ગમતા વિષયો હતા એના ઉપર આપણે વ્યાખ્યાન આયોજિત કરીએ છીએ. આ વખતે 18 એપ્રિલની પૂર્વ સંધ્યાએ 17મી એપ્રિલે આપણે વ્યાખ્યાન આયોજિત કર્યું છે. એમાં આદરણીય શ્રીમતી લીલાબેન ભટ્ટ જે આપણા અત્યારે કુલપતિ તરીકે નિમાયા છે તે અનુબંધનું જીવન એના પર વ્યાખ્યાન આપવાના છે. હું બધાનું વિભાગ વતી, ભારતીય સમુદાય શિક્ષણ સંઘ વતી અને ગુજરાત વિદ્યાપીઠ વતી હાર્દિક સ્વાગત કરું છું. અને આદરણીય બેન છે પહેલી વાર કુલપતિ થયા પછી આપણા કાર્યક્રમમાં આવ્યા છે, એટલે હું મારા સાથી મિત્ર શ્રી રામાભાઈ પટેલને કહીશ કે તે વિદ્યાપીઠ પરંપરા અનુસાર બહેનનું સ્વાગત કરે. શ્રી રામાભાઈ પટેલ આદરણીય લીલાબેનનું સ્વાગત કરશે. ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક શ્રી અને પટેલ રૂપે શાંતિ સંશોધન કેન્દ્ર માટે અમારા નિયામક પણ છે. શાંતિ સંશોધનના આ કાર્યક્રમમાં પહેલી વાર આવ્યા છે, એટલે હું મારા સાથી મિત્ર ડોક્ટર હરિભાઈ પટેલને વિનંતી કરીશ કે આપનું સ્વાગત કરે. હું ડોક્ટર પ્રેમાનંદભાઈને વિનંતી કરીશ. એમ તો આદરણીય મંડળના અમારા સાથે જ આયોજક છે, પરંતુ આપનો પણ ખાદીના પ્રતીક રૂપે સ્વાગત કરશે. આપણે બધા આદરણીય રામલાલભાઈને ભાવાંજલિ અને શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થયા છે. એ અવસરે મને થોડું કહેવાનું મન થાય છે. એમ તો આદરણીય રામલાલભાઈ માટે શબ્દોમાં કહેવું અને તેમના વ્યક્તિત્વને શબ્દોમાં બાંધવું બહુ જ મુશ્કેલ કામ છે. અને એ માટે હું તો બહુ નાની કહેવાઉં. તો પણ 88 થી 88 થી જ્યારે હું વિદ્યાપીઠમાં વિદ્યાર્થીની તરીકે જોડાઈ અને પછી અધ્યાપક તરીકે જોડાઈ, એ જે મારા અનુભવ છે
એની થોડી સી હું વાત કરવાની અધ્યક્ષશ્રીથી છૂટ લઉં છું. એમ તો મને લાગે છે કે અહીંયા જેટલા પણ બેઠા છે એ આદરણીય રામલાલભાઈના વ્યક્તિત્વથી બહુ જ પરિચિત છે, સારી રીતે પરિચિત છે. પરંતુ મને જે કહેવાનું મન થાય છે કે તે હું આપ પણ અનુભવતા હશો કે ભારતની કોઈ પણ યુનિવર્સિટીમાં જઈએ કે કોઈને જૂના લોકોને મળીએ, ભારતમાં કે વિદેશમાં, રામલાલભાઈ વિદ્યાપીઠના પર્યાય થઈ ગયા હતા. ગાંધી વિચાર તેમના એક એક શબ્દમાં એ જીવનના આચરામાં ઉતરી ગયા. તેમને ગાંધી વિચાર અને શાંતિ સંશોધનમાં બહુ જ શ્રદ્ધા અને પ્રેમ હતો. વિશ્વ સ્તરે જે પ્રવાહ ચાલતા હોય, રાષ્ટ્રીય સ્તરે જે પ્રવાહ હોય અથવા પ્રાદેશિક ન્યાય સ્થાનિક સ્તરે જે મુદ્દાઓની ચર્ચા થતી હોય, જે પ્રવાહ ચાલતા હોય, તેમને વિદ્યાપીઠના અંદર લાવવાનો એ ભરસક પ્રયત્ન કરતા હતા. મને યાદ છે કે જે સમયે વિશ્વ સ્તરે શાંતિ સંશોધનની વાતો થઈ રહી હતી, પીસ રિસર્ચની વિષય બહુ નવો વિષય હતો અને જ્હોન ગાલ્ટન એના ફાધર તરીકે ઓળખાવા માંડ્યા. તો રામલાલભાઈને એમ થયું કે આ વિષય તો આપણા વિદ્યાપીઠમાં ચાલુ જ છે. તેમને યુનેસ્કોને વિનંતી કરી, યુજીસીને વિનંતી કરી. તે સમયે ડીએસ કોઠારી યુજીસીના ચેરપર્સન હતા, અહીંયા વિક્રમ સારાભાઈ હતા. તેમના સહયોગથી અહીંયા એક સેમિનાર ગોઠવાયો 1969માં ગાંધીજીની જન્મ શતાબ્દી વર્ષે. અને એ વર્ષે એમ વિચાર થયો કે પીસ રિસર્ચ સેન્ટરની સ્થાપના વિદ્યાપીઠમાં થવી જોઈએ અને એ વિષય ઉપર સંશોધન કાર્ય થવા જોઈએ. અને એ પ્રયત્નોથી 1971માં આપણે ત્યાં આ પીસ રિસર્ચ સેન્ટરની સ્થાપના થઈ. અને તેમના એડવાઇઝર આપણે આજે પણ છે, પ્રોફેસર જ્હોન ગાલ્ટન અને સ્વામીનાથન એ હતા. વિશ્વ સ્તરે આ જ્યારે થતું હતું તો યુનેસ્કોમાં પણ રામલાલભાઈએ પ્રયત્ન કર્યા અને ગાંધીજીના જન્મ દિવસે ને નોન વાયલન્સ ડે ઉજવાય એવી પણ રજૂઆત કરી. અને આપણે આનંદ છે કે વર્ષો પછી યુએનએ ડિક્લેરેશન કર્યું 2 ઓક્ટોબર ઇન્ટરનેશનલ નોન વાયલન્સ ડે તરીકે ઉજવશે. અને વિદેશથી લોકોને બોલાવવાની એક ઝંખના હતી રામલાલભાઈની. અને જે બજાજ ફાઉન્ડેશનમાં પીસ એવોર્ડ લેવા આવે એ લોકોને અહીંયા વિદ્યાપીઠ સુધી લઈ આવે અને એના વ્યાખ્યાનોનો લાભ અમને બધાને મળે. એવા કેટલાક મહાનુભાવો જે વિદ્યાપીઠમાં આવ્યા એ છે લાંજાદેલ વાસ્કો, દાનિલો ડોર્ચી, શ્રીલંકાના આર્યરત્ન, જ્હોન ગાલ્ટન, લેરી ડોસી, પ્રોફેસર યંગસિક ચાઉ, પ્રોફેસર ઓપિયેતા, શ્રીમતી ઓકા, શ્રી ફ્રેડ બ્લૂમ. એવા મહાનુભાવો જેને આપણે ત્યારે સાંભળી ના શકીએ, જોઈ ના શકીએ, એવા મહાનુભાવોને અહીંયા લાવવાનું પ્રયત્ન કરતા હતા. તેમના પ્રયત્નોના લીધે આપણા વિભાગને 1987માં યુનેસ્કોએ પીસ મેસેન્જરનો એવોર્ડ આપ્યો. અને એ બહુ જ અગત્યનો એવોર્ડ છે, બહુ મહત્વપૂર્ણ એવોર્ડ છે. બહુ જ ઓછી સંસ્થાઓને યુનેસ્કોએ એવોર્ડ આપી છે જે આપણને મળ્યું છે. અને પોતે રામલાલભાઈને પણ સિયોલ દક્ષિણ કોરિયાની યુનિવર્સિટી જે એસોસિએશન ફોર યુનિવર્સિટી પ્રેસિડેન્ટ્સ છે તેમને ગ્રેટ બર્ડ પીસ એવોર્ડ આપ્યો. એ રીતે 2 એવોર્ડ આપણી સંસ્થાને મળ્યા, જેના લીધે આજે વિશ્વમાં ગાંધીયન ફિલોસોફી ડિપાર્ટમેન્ટ અને પીસ રિસર્ચ સેન્ટર બહુ જાણીતો વિભાગ છે. અને વિશ્વ સ્તર ઉપર આ વિભાગ જાણીતો હોવાના લીધે કેટલાક લોકો આપણે ત્યાં એડજન્ટ પ્રોફેસર થવા માટે પણ મતલબ ગર્વ અનુભવ કરે છે, પોતાનો ગર્વ અનુભવ કરે છે. અને આપણે કેટલાકને એડજન્ટ પ્રોફેસર બનાવ્યા છે, જેમ પ્રોફેસર
કૃષ્ણ ઓઝા પટેલ, પ્રોફેસર ત્રિદીપ સુહાગ, પ્રોફેસર MP મથાઈ, પ્રોફેસર રમેશ કાપડિયા, એટલા જાણીતા વ્યક્તિઓને આપણે ઈ-શિષ્ય સેન્ટરના એડજન્ટ પ્રોફેસર બનાવ્યા. મારું મને એમ પણ કહેવાનું મન થાય છે કે આદરણીય રામલાલભાઈ કેટલાક સામેના પ્રવાહોમાં પણ કામ કર્યું. એ અમે જ્યારે વિદ્યાર્થી તરીકે હતા ત્યારે અમે જોતા હતા, સાંભળતા હતા અને કામ કરતા જોયા છે. જ્યારે અહીંયા સ્વિમિંગ પુલ બાંધવાની વાત હતી કે વ્યક્તિત્વનો વિકાસ ચૌમુખી વિદ્યાર્થીઓનો થવું જોઈએ અને એક સ્કીમ હતી યુજીસીની, એ જ્યારે લાવ્યા ત્યારે કેટલો ગ્રો થયો પણ એ લઈ નાખ્યા. કમ્પ્યુટર વિભાગ લાવ્યા ત્યારે પણ બહુ જ એમ હતું કે વિદ્યાપીઠમાં આ ટેકનોલોજી કે આ ગાંધીજી તો એના વિરોધી હતા, પણ ગાંધીજી એવા ટેકનોલોજીના વિરોધી ના હતા જે આપણે મદદ કરે, સહયોગ આપે, સમય બચાવે કે લોકો સુધી, સામાન્ય વ્યક્તિ સુધી પહોંચે. એ રીતે માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ જ્યારે સ્થાપના થઈ, કેટલીક વાતો કરવાનું મન થાય છે. મને લાગે છે કે આ બધા એનાથી પરિચિત હશો જ. ગુજરાત વિદ્યાપીઠને નું શિક્ષણ, રિસર્ચ વર્ક અને એક્સટેન્શન વર્ક કરવામાં બહુ જ વારંવાર એના પર ભાર મૂકતા હતા. આ ટીચિંગ તો જેમ થાય છે એમ થતું જ હતું બહુ સારી રીતે વિદ્યાપીઠમાં, પરંતુ રિસર્ચમાં હંમેશા એમ કહેતા હતા કે ફિલ્ડ રિસર્ચ કરો, સર્વે કરો અને રચનાત્મક કાર્યક્રમ આધારિત તમારું રિસર્ચ વર્ક હોવું જોઈએ. એ જે રચનાત્મક કાર્યકર્તાઓ જે કામ કરી રહ્યા છે ગામડાઓમાં બેસીને, એ શું કરી રહ્યા છે, કેવી રીતે ગામડાને મદદ કરે છે અને કેવી રીતે ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોને આગળ લઈ ગયા છે, એનું એક તમે રિસર્ચ કરો અને પ્રોફાઇલ તૈયાર કરો. ઇવન એ સમયે પ્રૌઢ શિક્ષણ અને શૌચાલયની શું વ્યવસ્થા છે, દરેક ગામનો પ્રોફાઇલ તૈયાર કરવા માટે બહુ જ ઉમદા વિચારો પોતાના આપતા હતા. અને એક્સટેન્શનની તો વાત નહીં કરાય. અહીંયા આદરણીય આચાર્ય શ્રી કનુભાઈ બેઠા છે. એ દિવસોમાં 10-20 દિવસનું સઘન અમારો ગામડામાં શિબિર થાય. એમાં સફાઈનું કામ, પ્રૌઢ શિક્ષણનું કામ અને વ્યસન મુક્તિના કાર્યક્રમો અને સ્વદેશીના કાર્યક્રમો. ગામડાઓના વ્યક્તિઓ સાથે અમે રહીને 10 દિવસ સંલગ્ન અને મજબૂતીના અમારા આત્મીયતાના રિલેશન, સંબંધો એ લોકો સાથે થઈ જતા હતા. એવા પણ અમે કામો કર્યા હતા. એ રીતે જ્યારે પણ કોઈ એવું આદરણીય રામલાલભાઈના સમય એવું નથી રહ્યું કે યુજીસીના જે પણ ચેરપર્સન હોય તેમને કોઈના રીતે વિદ્યાપીઠ બતાવવા માટે કે અમે કેવું ઉમદા કામ કરી રહ્યા છીએ, બીજી મેઇન યુનિવર્સિટીઓ કરતા વિદ્યાપીઠ કેમ જુદી છે, એ રીતે અમે તો પ્રોફેસર DS કોઠારીથી લઈને યશપાલ અને છેલ્લે બ્રજ કિશોરજી જ્યારે આવ્યા અને ભાઈ હતા અને એ બધા અમારે ત્યાં વ્યાખ્યાનો આપ્યા. એ રીતે અમારે ત્યાં બજાજ ફેમિલી દ્વારા કેટલોક અંતિમ દાન તે લઈ આવ્યા. એમાં કમલનયન બજાજ મેમોરિયલ લેક્ચર સાયન્સ એન્ડ નોન વાયલન્સ વિષય પર થાય. શ્રી રામેશ્વર તાત્યા મેમોરિયલ લેક્ચર સાયન્સ એન્ડ સોસાયટી પર અને શ્રી રામકૃષ્ણ બજાજ મેમોરિયલ લેક્ચર એથિક્સ ઇન બિઝનેસ. એ 3 મોટા વ્યાખ્યાનો જેનો બહુ જ મોટો અમને અંકિત દાન મળે અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરના વૈજ્ઞાનિકો અથવા સમાજશાસ્ત્રીઓ અથવા કોઈ સમાજના કાર્યોમાં જે ઉમદા કામ કર્યું હોય એવા લોકોને અમે બોલાવીને અહીંયા વ્યાખ્યાન આજે પણ કરાવીએ છીએ. તે સમય બહુ જ આંતરરાષ્ટ્રીય સ્તરના વધારે અમારે ત્યાં મહેમાનો આવતા હતા. એ રીતે આ વિદ્યાપીઠને રિસર્ચની, ટીચિંગ અને એક્સટેન્શન વર્કમાં ખીલવા માટે તેમને પૂરું પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. અને એક વાત ફરી મારું મન કહેવાનું થાય છે કે તેમને હિન્દી પ્રચાર માટે બહુ જ પ્રખર પ્રહરી તરીકે કામ કર્યું હતું. અને હું જેમ કે આંતરરાષ્ટ્રીય હિન્દી વિશ્વવિદ્યાલય વર્ધા જાઉં છું ત્યાં બધા જ યાદ કરે છે કે વર્ધામાં મહાત્મા ગાંધી હિન્દી વિશ્વવિદ્યાલય લાવવામાં રામલાલભાઈનો બહુ જ મોટો ફાળો હતો. કેમ કે એ જ્યારે રાજ્યસભાના મેમ્બર હતા ત્યારે
તેમને એક પ્રપોઝલ મૂક્યું હતું. રામજી સિંહ અને આદરણીય રવિન્દ્ર વર્મા તેમના સાથે હતા. એ ત્રણેય આ યુનિવર્સિટી લાવવા માટે ભારતમાં સ્થાપિત થાય અને હિન્દી વિદેશી પરદેશી લોકો આવીને શીખે તેવી યુનિવર્સિટી હોવી જોઈએ. પછી કંટ્રોવર્સી એના ઉપર ચાલી કે દિલ્હીમાં હોય કે વર્ધા, તો એ ત્રણનો આગ્રહ હતો કે હિન્દી પ્રચાર સમિતિ ગાંધીજીએ વર્ધામાં સ્થાપી હતી, એટલે એ યુનિવર્સિટી વર્ધામાં થવી જોઈએ. અને એની વાતો કલાકો અમારે પ્રાર્થના હોલમાં રામલાલભાઈ આવીને કરતા હતા. અને એટલે હું એનાથી જાણકાર છું. અને છેલ્લે એ વર્ધામાં જ થઈ અને આજે પરદેશી લોકો આવીને ત્યાં હિન્દી શીખવે છે. અને આજે આપણે જોઈએ છે કે હિન્દીને કેટલો માન મળ્યું છે. એ વાતો તો બહુ કરવાનું મન થાય છે, પરંતુ જે શાંતિ સંશોધન કેન્દ્ર અને ગાંધી વિચાર માટે જે બધા વિષયો માટે કર્યું છે અને એ પ્રિય વિષયો હતા, એટલે આજે એ શબ્દો સાથે હું આદરણીય રામલાલભાઈને વિભાગ વતી વિદ્યાપીઠ વતી શ્રદ્ધાંજલિ આપું છું. નમસ્કાર. ડોક્ટર સાધનાબેન વોરા અને પાઠક સાહેબ, એ બંને શરૂ કરેલો આ પ્રોગ્રામ 15 વર્ષ છે. અને પાઠક સાહેબ જ્યાં સુધી હતા ત્યાં સુધી હંમેશા આ કાર્યક્રમની અધ્યક્ષતા એમણે કરી છે. હસતા હસતા કાયમ કે હું બીજા 100 વર્ષ સુધી કે આ કાર્યક્રમની અધ્યક્ષતા કરવાની છું. એ બંનેને આજે હું યાદ કરું છું. આજે સ્વર્ગીય રામલાલભાઈનો 83મો જન્મદિવસ છે. એમનો સૌથી મોટો શોખ, અમે ધૂમ ગણો તો ધૂમ, એ હતી કે જ્યાં હોય ત્યાંથી જ્ઞાન લાવીને વિદ્યાપીઠમાં બોલી. પુષ્પાબેન એની ઘણી વાતો કરી છે એટલે મારે કરવાની નથી, પણ એ પરંપરામાં જ આપણે દર વર્ષે જુદા જુદા વ્યાખ્યાતાઓ પાસેથી આ એક વ્યાખ્યા ગોઠવીએ છીએ. આ વર્ષે ઈલાબેનને મેં પકડ્યા છે એમ તો ઈલાબેન વાંધો નહીં ઉઠાવ્યો. 3-4 વર્ષથી હું એમની પાછળ હતી કે ઈલાબેન તમે આવો, આ વર્ષે આ પકડ્યો છે અને ખૂબ આનંદ છે. ઈલાબેને આમંત્રણ સ્વીકાર્યું અને આ દિવસે વ્યાખ્યાન આપવાનું અને તૈયાર કર્યું. જ્યારે આ નક્કી કર્યું ત્યારે વિદ્યાપીઠના સર્વોચ્ચ સ્થાને હોતા અમારા આનંદમાં વિશેષ ઉમેદ થયો કે ઈલાબેન વિદ્યાપીઠના કુલપતિ અને એ દ્રષ્ટિએ આજે અનામિકભાઈ અને બંને વિદ્યાપીઠના પૂર્ણ કુલપતિ બંનેની હાજરીની અંદર આ કાર્યક્રમ થઈ રહ્યો છે, એનો અમને સવિશેષ આનંદ છે. ઈલાબેન એ સેવાની ઓળખાણ એ અમદાવાદ વાળાને આપવાની હોય નહીં, તો ઘણી વાર એવું થતું હોય છે કે બહુ મોટો માણસ આપણી નજીક હોય ત્યારે એની ઊંચાઈ કે એની પહોળાઈનું સાચું માપ આપણને આપ્યું. ઈલાબેન બહેનો માટે ખૂબ કામ કર્યું છે. એથી વિશેષ જો આગળ પૂછવા જઈએ તો ઘણા બધા ઘણી વસ્તુઓ ખબર ના હોય બને છે. એટલે આજે થોડી ઈલાબેનનો પરિચય આપવાની મુક્તતા હું કરું છું. ઈલાબેન ના પાડે છે તો હું બહુ લાંબુ નહીં કરું, પણ ઈલાબેને 1972 સેવાની સ્થાપના કરી. 72 થી તે 2015 આપણે વાત કરીએ છીએ 43 વર્ષના સમયગાળાની અંદર બીજી બધી વખત વાત ભૂલી જાઓ તો પણ 1000 બહેનોથી શરૂ કરેલી આ વજન એ 10 લાખ બહેનો સુધી આ વોલ્યુમ, આ જે કદ છે આટલા બહેનો સુધી પહોંચવું આટલા 40 વર્ષોની અંદર એ લગભગ અશક્ય કામ છે જે એમને શક્ય. અને એ કોઈ એક સભ્ય બનાવવા પૂરતું એમનો આખો અભિગમ, એ અભિગમ બહુ જ કોમ્પ્રિહેન્સિવ સર્વગામી
એ વસ્તુઓ માટે એક વ્યવસ્થા એ સેવા સંસ્થાના બીજા હેઠળ ઊભી થતી. અને તમે આજે જુઓ કે કેટલી બધી મંડળીઓ છે, કેટલા બધા જૂથો છે, કેટલા બધા ફેડરેશન્સ છે, કેટલી બધી રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથેનું સંગઠન. અને આ વસ્તુ બહુ મોટી છે. વિશ્વ કક્ષાએ આજની ઇસ્લાબેનના પહેલાના વર્ષોમાં વિચાર કરીએ તો સ્ટ્રીટ વેન્ડર્સ વિશે વિશ્વ કક્ષાએ વિચારા એવું કોઈ કરતી જ ના શકે. કે આ ફેરિયાઓ જે ફેરિયા બહેનો કામ કરે છે એમના પ્રશ્નો લઈ અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કંઈક બનતું હોય અને દેશ દેશના આવું કામ કરનારા બહેનો એકબીજા સાથે વિચારોની આપલે કરતા હોય આ વસ્તુ કોઈ કરતી જ ના શકે. જે શક્ય બન્યું છે. ઘરની અંદર નાના નાના કામ કરતી બહેનોને એક મોટા નેટવર્ક સાથે જોડવાનું આ કામ શક્ય બન્યું છે. અને આ બધા કામોનું મૂલ્ય, આ બધા કામોની કદર કરતા સમાજ ઇસ્લામેનું જે કોઈ મોટામાં મોટું પ્રદાન હોય એ એક મોટું પરિવર્તન છે. એક બહુ જ મોટું પરિવર્તન એમના આગમનની સાથે, એમના પ્રયાસો અને એમના કામોની સાથે સમાજની અંદર આવે છે. મને જે આજનો વિષય પસંદ કર્યો છે એ વિષય એ ઘણા બધાના મારા પર ફોન આવતા હતા. પૂછતા હતા કે અનુમાન દેખતે શું ડિક્શનરીની અંદર પેલા જોઈએ કે અનુબંધનો અર્થ કિસ્સા કોષ પર તો સાંકળ લખ્યું છે. તો આ સાંકળની વાત છે કે શેની વાત છે? તો શેની વાત છે તો ઇલાબેન પોતે કહેશે. પણ અનુબંધની જે વાત છે એ અનુબંધ એ જીવ્યા છે. ઇલાબેન અનુબંધોને જોડ્યા છે અને અનુબંધોને જીવ્યા છે. ગાંધીજી એ ગાંધી વિચારનો જે તાત્વિક પાસું જુઓ તો એ આ છે કે ગાંધીજીએ દરેક વિચાર, દરેક કાર્યના બધા જ અનુબંધોનો વિચાર કર્યો. ને અહીંયા થકી એક પ્રવૃત્તિ એના સમગ્ર વિશ્વમાં કે સમગ્ર બ્રહ્માંડની અંદર ક્યાં ક્યાં કેવી કેવી અસરો થઈ શકે એનો ખ્યાલ ગાંધીજીને હતો. અને એટલે ગાંધીજીએ જે કંઈ કર્યું, જે કંઈ વિચાર્યું એને એક ચોક્કસ પ્લેટફોર્મ એ જ હકીકત ઇલાબેન કરવામાં છે. અને સરસ સરસ એમણે ગરીબી વિરુદ્ધ જે રીતે કામ શરૂ કર્યું છે અને મને લાગે છે કે એક બહુ ઐતિહાસિક કામ છે. એને એ અનુભવમાંથી આવતું એ તમને આજે પીરસવાના છે તે વધારે સમય નથી લેવો. પણ ઇલાબેનનું આપણે ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અનામિકભાઈ ઘણા બધા માટે કદાચ નવા હશે. અનામિકભાઈને અમે રાજકોટથી ઉપાડી લાવ્યા છીએ અહીંયા. ઇલાબેનને પકડ્યા છે એવું જ અનામિકભાઈને પણ પકડ્યા. મૂળ છે વિજ્ઞાનના વિદ્વાન, પણ એમનો આ બધા વિષયોની અંદર ખૂબ રસ છે. અને આજે અમે અધ્યક્ષતા કરવાનું સ્વીકારી એમાં એમને ખૂબ આનંદ છે. હું ફરી એકવાર નમસ્તે ઇલાબેન અને આપ સૌ પહોંચાડું છું અને વિનંતી કરીશ So I have questions. It's not a very good question, but I hope you would like to listen to what I would like to say to you. So, should I begin my lecture with a product or the concept? What would Ramlal have preferred? I wonder. Ramlal, as I understood him, was a man deeply engaged in education. I saw him first at Baroda University as a student leader at the All Gujarat Madhavbhai Desai Elocution Competition. I think that was around 1951. And we were all there. My future husband, Ramesh Bhatt, who represented South Gujarat at the competition. Then I saw him at the Surat Memory Club, which was a part of the Youth Congress. And next, finally, I met and talked to him
paper on this campus and as Ramesh studied teaching at Arya Desai Mahavidyalaya, which he developed into a unique education institution later. Professor Ramdas Parik's life is an amazing journey of growth of a person from a teacher, professor, principal, master, to a trustee, to a chancellor, to a university, maybe Gujarati level. His focus of the mission of his life has been Gandhian education. He took Gandhian thought from classrooms of the Dutch capital to far beyond the borders of Indian Ocean. Different peoples of the world and even knocked the doors of the United Nations. The core of his education mission was basic literacy. All along, his appeal to the youth has been to remove the gap between the literate and the illiterate. A worthy daughter of a worthy father, including you too, she asked me to say on education. I chose the subject of English, which is overridingly central to my life. Since we are now sitting in this academic institution with the concept of the word Anubhav is not new. It is as old as Mahabharata, as Bhagavad Gita, chapter 18, slok 25. The Sanskrit Anu, which means to form. One, which means a bond, or connectivity, or relation. One, means to follow a connection. It's a worldview that encourages us to follow the links of mutual interconnectedness towards a sense of oneness. Let me elaborate. It says, I am not alone in this world. You are bound to me, and I am bound to you. I am also bound to the people in my community, and we are linked to each neighboring communities. Together, we form this world. Like oceanic circles, or the rooting branches of the great budget tree, we are all bound to each other and to the universe. Yet, the sweetness you pour into our relationship will nourish my life. Just as the bitterness are spilled out your life. We are under one star. We breathe a common air. We draw water from the ground. We eat the produce of the same God that sustains you and me. We are all children of Mother Earth. This give and take ties us together in a net of mutuality. This is humanity. So, let us acknowledge this bond between us, because the world is sustained by the sum of all our correlated actions. What is our relationship with the tree? Is it just a source of food? In the hot summer months, it provides shade. It gives us oxygen. It provides shade and shelter when it rains. Some trees have roots or bark that makes medicines or dyes. Their leaves nourish cattle or sick birds. Some leaves may be fashioned into plates and balls, while others can be rolled up and stored. Trees are homes and resting places for birds and animals and ants and insects, monkeys and fungi. They hold water in the ground and enrich soil with yours. These are but some of the actions of the tree.
teachers and students that are dependent to choose. This gives us an opportunity to think more holistically and weigh the consequences of our actions to determine their worth. If we treat a tree as a source of single quality, like fruit or wood, we effectively blind ourselves to the consequences of our actions. As it is with a tree, so it is with everything in our lives. A cow. A cow is not just a source of milk, but she also gives us meat and height and manure and cars, and she puts cars and cows and turns the water in. When we recognize our bond with cattle, we begin to look at the meat and dairy industry with new eyes. We see grasslands differently, and we begin to relate with cattle colleagues. Whether it is water or food, everything is multifaceted and intelligent. In India, we sweep our houses with wood. Stone made of soft feather like grass. It is an humble tool, yet the knowledge and technical skill required in making it is considerable. No less than 18 different types of grasses and trees are used in the state of Gujarat to make tools. Each district uses different grasses, and each grass has a different utility. To clean the cowshed, we have a broad, dead palm leaf broom. To clean ashes from the cooking stove, chula, we need a broom made of the resistant glass, fire-resistant glass. Tile floors require brooms of the fine glass. Mud floors need bushy brooms. After the rains, women harvest the different grasses and spread them on their rooftops to dry. Every 6 to 10 weeks, when a fresh bloom is needed, the old one is spread to the ground and a new one is found. The grasses grow wild, what I always said, actually they are in fact village common lands. From an environmental perspective, this broom is an ideal sustainable product. It occurs naturally in the wild. It is harvested seasonally in a manner that does not harm soil or the environment. Its life cycle is usually circular and complex. It has a natural growth. It lives a full, useful life, and it dies after death as fodder for cattle, only to return following as new life. This is life breathed life. Born from nature, transformed by human hands, and woven into the social and cultural fabric of civilization. It then lies in the arms of nature. We leave off from the earth once again. I could go on and on. So, as with human life, the products sound our senses, we need to follow this cycle of life. As it is with the broom, so it is with the common side. This lives many lives after it is no longer desired. It transforms itself into a with monetized characters. Its pieces become playing bags to clean the house. Or take the earthen pot. It is light and porous and keeps water cool in life, and then dies a dignified death by sinking back into the earth.
The makers of such vital objects possess a rich knowledge of the natural world, practice sustainable harvesting, possess great skill in manufacturing, and produce enough to supply us need, but not need. And eventually, their handiwork turns to nature with gain. What about our cars, cell phones, and computers, the tools of modern day life? We have certainly given them birth, and we do love them and marvel at their cleverness and speed. And we wonder how they ever lived without them. But when they get old, or perhaps old-fashioned, and they have served their purpose, we abandon them. So, where do they go to die? Parts that came from nature, like metals, are sometimes recycled, but what about the rest? Plastics, not disintegrate easily, they fester and litter and die under toxic drugs. While we pointedly look thus, cell phones or vacuum cleaners till now are products from the life cycle. They live a short linear life and they enter a state that is neither life nor death. Mother Earth can neither save nor swallow them. The problem is not with the products. They certainly enrich our lives. The problem in our relationship with them. Whatever we consume and whatever we produce sets in motion a chain of action and chain of reaction that impacts the world around us. By taking conscious charge of our role as a link in this chain, we embody and perpetuate the world we live in, for better or for worse. This linked relationship with the world is a world. The word "human" first came up during the National Conference of Education in 1937 that envisaged a basic education, Nai Talim, for independent India. The committee that met for the purpose, chaired by Dr. Zakir Hussain, first used the English word co-relation. Scholars like Vinoba Bhave and Sandra Bhattacharya, quoting from the Gita, may have coined Anuban or co-relation. Anuban has since many used in the context of imparting education to values, empowerment, work, shram, udyog. Narayan Desai, the veteran Guardian scholar and Shastra who doesn't get to Chinagoga, used Anuban to mean education from life. Education from life, society. It is interesting that Mahatma Gandhi did not use the word Anuban. Let me tell you. Once at Tombak conference in Sweden, I heard two farmers saying that still honestly. Those two farmers heard from one who say the food we produce, we do not produce. The food we eat, we do not produce. The food we produce, we do not produce. The food we eat, we do not produce. Farmers the world over are increasingly growing cash crop or export to distant lands, while their own daily food comes frozen or cleaned from yet another distant land. The food we eat is grown somewhere and
earth and process something else. Both equally animals places. The distance traveled by the water, milk, grains, fruits, vegetables, is ever increasing. The distance is ever increasing. The staple cereals we eat are no longer grown locally, nor are they processed locally. So much of food is concocted and packaged on distant industrial estates, stripped of the flavor of the land and the identity of the people that live it. Backyard kitchen gardens and hills no longer feed farm families and local families. Farmers also buy farm. What will we come to this? Why are farmers and farm workers produce food living in hunger? Farmers are some of the highest levels of global poverty. The world food system today is becoming so complex that it defies common sense. Isn't something fundamentally wrong with our stores and food products and food producers? Food cannot be reduced to just that food. When Gandhiji encouraged freedom fighters to speak cotton and wear khadi, he was not just making a stand against foreign imports. He was saying that by choosing to wear khadi, the sources of livelihood for millions of viewers across India, or machine-made imported textiles, we were bringing power back to the homes of our village users and building the local economy. He was encouraging the urban population to show support for their rural brethren. It used to be that when one bought khadi, 1 rupees 100. After that, 80 rupees went into the hands of the village producer. That ratio has probably changed now, maybe or maybe not much. By wearing khadi, we honor the spinners, the weavers, and those who work their hands. Get money flowing into the rural economy. Today, we tend to forget the spirit of it. The world knew the virus, and inside it was ideas of manual labor, ideas of self-sufficiency, empowerment, sustainability, global control. If we think around these lines, we can find khadi almost. First, ground skills that take generations. That take generations to acquire are being lost overnight because craftsmen and craftswomen are no longer affected by their trade. As consumers, when we buy handmade goods, we are making clear statements to the world. This is we are saying to the world that we support the poor village community when and their empowerment. We value rich cultural heritage. I was talking about the crafts. Is that it? So, we talked about khadi, but crafts is automotive. Craft skills that take generations to acquire are being lost overnight because the craftsmen and craftswomen can no longer live by their trade. As consumers, when we buy handmade goods, we are making clear statements with our money. We are saying to the world that we support the poor village craftsmen and their empowerment. We say that we value the rich cultural heritage of our country. We are also saying we support non-polluting, peace-promoting, environmentally
traditional crafts are not our past. They are also our future. Good reminder. To my mind, Gandhiji's message of non-violence was a message against poverty. Because poverty is nothing but a form of violence perpetuated in the concept of society. It is time we took ownership of the role we played in perpetuating this poverty. And we saw ourselves as an integral part of the world. And we see the world as an essential part of us. We are bound with each other and the world around us. Some bonds are visible, while others are not. But if we try to look closely, the correlated nature of the ties becomes immediately apparent. One is almost about gaining awareness of the globalization is exciting. But the excitement of the new and wondrous has dulled our awareness of what is happening under our nose in our own backyards. Our concern for the local has been steadily declining. Our patterns of consumption and production have become unbalanced. We no longer care about the distance our food, clothing, water, travel before we consume them. These changes did not happen overnight. We, as consumers, have made the choice. Our visions to the curiosity, our status, our price, our quality. One that these shifts in the market are a consequence of our choices and our decisions. And therefore, we need to think about the repercussions of our choices and determine their growth. We need to become aware of who benefits and who loses on our own. If we had to face the consequences of our actions, we would not find it easy to shrug our shoulders and dismiss people as casualties. We would realize that their loss eventually has an impact on ourselves as well. The closer the distance between the producer and consumer, the closer the distance between the producer and the raw materials, the closer the distance between government and the government, the greater is the activity. I suggest we begin by building an active relationship with the world around us. We do it in a way that the food we eat, the clothes we wear, and the objects we surround ourselves with in our daily lives not only reflect our own values, but also activate the values of our society. This is a two-way process. Let us build a fair and prosperous society by approaching problems in an ethical and holistic way so that our natural resources are equitably distributed and our labor is fairly rewarded. Let us bring local communities that are interlinked and thriving. Let us not impose systems and practices in the name of modernization if it leaves the people at constant disadvantage, people feeling inadequate, and people feeling vulnerable to poverty or exploitation. How is it progress if one person benefits at the cost of another? That is progress. Change can start. Referring to my own experience in Seva, I would like to say, change can start small. Introduce a fresh original approach and to change the life of the family. A woman's product
productivity increases as she is free from childhood. Young girls can attend school instead of caring for younger siblings. The child gets fed and is cared for at a creche. The creche becomes a meeting place for mothers and an entry point for healthcare workers and midwives, for credit unions and self-help groups. The key is to provide services that have multiple benefits. A bank loan. A bank loan to build a business is also not just about money. Along with money, we have an opportunity to provide financial literacy about when to borrow and when to save. We can introduce skill upgrading. We can look into proper housing for home-based businesses, provide group insurance, and all sorts of inputs to facilitate the running of the business. Each input makes the livelihood of not just the business for which the loan was given in subsidy, but also of the person who does. This way, the means of production and the goals are changed. But so does the producer to the mutual benefit of the whole. Our view of education too needs to be reviewed. Let us see education as a lifelong process for both adults as well as children, and not limited to school years or any degrees. The current system of 12 years of schooling is too long a childhood for those who need to grow up fast to begin contributing to family finances. Apart from literacy, our current education system also needs to include grade schools. We could prepare children to enter the workforce with good and usable productive skills. Useful education must be relevant to daily life as well as in future life. Education must equip us to become aware of our role in the economy as producers and as consumers, of our role in society as pacemakers as well as agents of change, and of our rights and duties as responsible role citizens. Finally, I believe that if we can live with an awareness of our world in our lives, in our action, as individuals, as family members, as members of the community, and as local and organizations, our world is much more likely to be balanced, holistic, and peaceful. All it takes is an awareness. अनुबंध को एक विश्व दृष्टि के रूप में सामने रखा और विशेषकर अनुबंध किस तरह से संपूर्णता और समग्रता से जुड़ा है। एक शब्द हमें प्रयोग किया पारस्परिकता, कैसे हम अपने जीवन के सारे संबंधों को व्यक्ति के साथ, समाज के साथ, समष्टि के साथ और प्रकृति के साथ हम उस पारस्परिकता को कैसे देख सकते हैं। एक नया विश्व दृष्टि जिसका वर्ल्ड व्यू किया, उस हिसाब से गांधी जी के विचारों को भी देखने काफी लोकल रिसोर्सेस की बात की, स्वदेशी के बात एक नए संदर्भ में गांधी विचारों को देखने को चेष्टा संदेह हम लोग से प्रभावित है। स्वतंत्र विचार और चिंतन करें आपका बहुत बहुत आभार और मेरा बहुत अच्छी उद्घाटन करें પુષ્પાબેન અહીં ઉપસ્થિત રામલાલભાઈ અનેકના પુત્રીઓ વડીલો અને રામલાલભાઈ સાથે વર્ષો સુધી કામ કરતા અને જોડાયેલા અને એમની સાથે વર્ષોનો અનુભવ ધરાવતા સૌ ઉપસ્થિત મહાનુભાવો, મને લાગે
ત્યાં સુધી પુષ્પાબેન બોલતા હતા ત્યાં સુધી માઇક બરોબર એમના કંટ્રોલમાં હતું, પણ પછી મંદાબેન થોડાક દુબળા હતા એટલે માઇકે જવાબ આપ્યો નહીં ને એ પછી થોડોક સમય આપણા બેનના સમયમાં પણ ચાલુ રહ્યો. પણ મને લાગે છે કે મને કોઈ વાંધો નહીં આવે અને હું વાત કરી શકીશ. ગીલાબેને જે અહીં વાત કરી ત્યારે મને અમારા એક પર્યાવરણવિદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇકોલોજીના પ્રોફેસર જે સમગ્ર વિશ્વમાં ખૂબ જાણીતા હતા એવા ડોક્ટર એસ.સી. પાંડે એ જ્યારે રિસેસના સમયમાં આરામથી બેઠા હોય અને વાત કરતા હોય અને મેન એન્ડ બાયોસ્ફિયર એના વિશેનો આખો પર્યાવરણનું વ્યાખ્યાન આપતા હોય એવું લાગ્યું. એટલું બધું સરસ રીતે એમને બધી જ વસ્તુઓ એક સાથે અનુબંધને સાથે સાંકળીને આપણી સમક્ષ મૂકી છે કે એના જે અર્થછાયાઓ છે એ થોડીક વાર આપણને ગાંધીજીના ગ્રામ સ્વરાજની કલ્પના બાજુ લઈ જાય છે. બીજી બાજુ આપણને જે સ્વરાજ પછીની જે સમસ્યાઓ શિક્ષણની ઊભી થઈ તેના તરફ અંગુલી નિર્દેશ કરે છે. તો બીજી બાજુ આપણું જે ઇકોનોમી છે એને પર્યાવરણને ક્યાં સાંકળવાની છે એની વાત પણ એમણે ખૂબ સારી રીતે આપણી સાથે કરી છે. અને અર્થશાસ્ત્ર અને ગાંધીનો વિચાર એને કેવી રીતે જોડી શકાય છે એ પણ સરસ વાત કરી છે. મને એમ લાગે છે કે એમને જે વાત કરી ઉત્પાદન જ્યાં થાય છે ત્યાં વપરાતું નથી, જ્યાં ઉત્પાદન થાય છે તેનાથી સેંકડો માઇલ દૂર ઉત્પાદકો અને કારખાનાઓ દ્વારા ઉત્પાદન થઈને પાછું આવે છે. ગાંધીજીની જે ગ્રામ સ્વરાજની કલ્પના હતી એ પણ એવી હતી કે એક ગામડું, એની બાજુનું ગામડું, એની બાજુનું ત્રીજું ગામડું એવો એક અનુબંધ ઉભો કરે કે જેને કારણે ગામડાની પોતાની વસ્ત્ર સ્વાવલંબન સહિતની અને ખેતીની પેદાશો અને ખાવાની દરેક વસ્તુઓ છે નજીકમાંથી મળ્યા કરે. અને એમાંથી જ એમણે આખી કલ્પના કરી હતી. ખેડામાં વલ્લભભાઈએ ગાંધી વિચારનો પ્રયોગ કર્યો, કોઓપરેટિવને સાંકળીને કર્યો અને ખૂબ જ સારી રીતે કામ ચાલ્યું. અને એમણે એ પણ વિચાર્યું કે જ્યાં સુધી ખેડૂત છે એનું માત્ર કૃષિનું ત્યારનું જ્ઞાન છે એ અપૂરતું રહેશે, એટલે કૃષિ વિકાસ અને એનું સંશોધન સાથે સાથે થતું રહેવું જોશે. એટલે એ સમયમાં સરદાર પટેલે કૃષિ વિજ્ઞાન માટે સંશોધન માટે 10 લાખ રૂપિયા આપી અને એક ભૂમિકા ઉભી કરેલી. અને એ અમૂલનો પ્રયોગ પણ આપણે જાણીએ છીએ કે કેવી સરસ રીતે થયો. સરદાર વધારે સમય જીવી ન શક્યા અને એ ખેડાનો પ્રયોગ છે એની રેપ્લિકા બીજી ઘણી બધી જગ્યાએ આપણે ઊભી ન કરી શક્યા. કદાચ જો થઈ શક્યું તો મને એમ લાગે છે કે એક બાજુ ટેકનોલોજીનો વિકાસ કરવાનું જે નહેરુ યુગનું સ્વપ્ન હતું અને સરદારનો જે ગાંધી વિચાર સાથેનું અર્થતંત્ર ભેગું કરવાનો જે પ્રયોગ હતો એ બંને સમાંતર રીતે સતત ચાલ્યા હોત તો આજે આપણી દેશની પરિસ્થિતિ કદાચ થોડી જુદી હોત. અને જે પ્રશ્નો આજે આપણી સામે વિકરાળ મોઢું કરીને આવી રહ્યા છે એમાંથી કદાચ આપણે છૂટી શક્યા હોત, પણ હજી એ મોડું નથી. રામલાલભાઈની આપણે પુષ્પાબેન પાસેથી ઘણી બધી વાતો સાંભળી. હું વિદ્યાપીઠના જુદા જુદા પરિસરોમાં જુદી જુદી જગ્યાએ જતો જાઉં છું. ઘણા બધા લોકો મળે છે. રામલાલભાઈ વિશેની અનેક વાતો થાય છે. હું પણ રામલાલભાઈ પ્રેરિત જે કઈ સંસ્થાઓ ચાલતી હતી એના શિબિરાર્થી તરીકે વર્ષો પહેલા ગયો છું અને 10 દિવસ એ શિબિરોમાં નાનુભાઈ જોશી સાથે ગાયડા છે. અને રામલાલભાઈ પણ ક્યારેક અચાનક સંબોધન કરવા એમના વ્યસ્ત રોકાણોમાંથી આવી જતા એટલે એમને પણ સાંભળ્યા છે. એટલે આ નિમિત્તે મને આમંત્રણ આપ્યું અને રામલાલભાઈ ને યાદ કરવાની એક તક પૂરી પાડી.
આમ તો ખરેખર એવું થયું કે 16 અને 17 તારીખ ને 18 તારીખ વાઇસ ચાન્સલરની કોન્ફરન્સ હતી અને મને પણ એવું લાગતું હતું કે મંદાબેનને મારે ના કહેવી પડશે, પણ સદભાગ્યે ત્રીજી વાર વાઇસ ચાન્સલર કોન્ફરન્સ રદ થઈ અને હું અહીંયા આવી શક્યો અને એનો મને ખૂબ આનંદ થયો. વિશેષ વાત તો એ કહેવાની છે કે ગઈકાલે 2 કે 3 રાજ્યોના વાઇસ ચાન્સલરની એક કોન્ફરન્સ હતી અને ઈલાબેન સાથે ઘણીવાર મારે ચર્ચાઓ થાય, એમની સાથે વિચારની આપ-લે થાય અને ઈલાબેને અમને થોડા વખત પહેલા જ વાત કરેલી. અમે નારાયણભાઈની તબિયતના ખબર કાઢવા જતા હતા ત્યારે એમણે કહ્યું કે જ્યારે પ્લાનિંગ કમિશનમાં અને અમે બીજી જગ્યાએ મિટિંગોમાં હું જાઉં અને પછી એજન્ડા ઉપરનો થોડોક સ્ટડી કરીને જાઉં ત્યારે મેં જોયું કે માણસના મૂળભૂત કયા ખર્ચાઓ છે, ખર્ચ છે અને એને દૈનિક ખર્ચ કયો કયો લાગે છે એનું જ્યારે યાદી તૈયાર કરવામાં આવી ત્યારે પ્લાનિંગ કમિશનના સભ્યોને પાણીનો ખર્ચ કેટલો લાગે છે નાખવાનું જ ભૂલી ગયા અને ઈલાબેને તો એકદમ બહુ એમના સોફ્ટ અને મીતભાષી સ્વભાવથી ધીમેથી કહ્યું છે, પણ મને ખાતરી છે કે આયોજનકારોના ઉચ્ચ અધિકારીઓ સુધી એમને ખરેખર પસીનો છૂટી ગયો છે કે આ પાણી જેવી મહત્વની વસ્તુ છે એ આપણે આયોજનમાં એની કિંમત મૂકવાનો, એનો અંદાજ લગાવવાનો કેમ છૂટી ગયા. ગઈકાલે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની યુજીસી પ્રેરિત અનેક નવી સ્કીમો આવી રહી છે અને એની ચર્ચાઓ થાય છે. એ ચર્ચાઓમાં એક મુદ્દો એવો આવ્યો કે આટલી સ્કિલો છે એ લોકોને શીખવવામાં આવશે, એની સાથે ઉદ્યોગને સાંકળવામાં આવશે. એ ઉદ્યોગને જે સાંકળવામાં આવશે એટલે એને સ્કિલ મેન પાવર મળશે અને એને કારણે એ લોકોને વધારે આમદાની મળશે. પણ વિચારમાં ક્યાંક ક્ષતિ હતી અને એક ક્ષતિ એવી હતી કે ઉદ્યોગ વાળાને તો ફાયદો જ થવાનો છે, એને તૈયાર મેન પાવર જે મળવાનો છે એની સાથે એને આમદાની રીતે જોડવામાં આવી છે કે નહીં એના કોઈ ક્લોઝિંગ કે એના કોઈ જોગવાઈઓ છે એ મેં એમાં જોઈ નહીં. એટલે મને એમ લાગ્યું કે આ વસ્તુ છે એ આપણે ધ્યાન દોરવું જોઈએ. આપણે વિદ્યાપીઠ તરફથી એની રજૂઆત કરી છે અને મને એમ લાગે છે કે આવનારા દિવસોમાં એની મિટિંગમાં આ પ્રશ્ન પણ લેવાશે. બીજો એવો છે કે યુજીસી નો એક એવો મેન્ડેટ આવ્યો છે કે તમે સર્ટિફિકેટ કોર્સ ચલાવો, સર્ટિફિકેટ પછી એને ડિપ્લોમા ચલાવો, ડિપ્લોમામાંથી બીજી ડિપ્લોમામાંથી પીજી કોર્સીસ સુધી જુદી જુદી ડિગ્રીઓ અને પ્રમાણપત્ર છે એને સ્કિલના સંદર્ભમાં એનાયત કરવામાં આવે અને દરેક માણસ પોતાની રીતે એને પોતાના જે ક્ષેત્રમાં આગળ વધવું છે એમાં આગળ વધવાની તક મળે. પણ એ મૂળભૂત વિચારમાં અને એનું જે ડોક્યુમેન્ટ જે રિલીઝ થયો છે એમાં પણ ઘણી બધી ખામી રહી ગઈ છે. એ ખામી એ છે કે જે ગામડામાં જે પ્રજા વસે છે, જે લોકો વસે છે, ખેત મજૂરો છે, ખેતી સાથે સંકળાયેલા છે અને એ લોકોને જ્યારે પોતાના ચાલુ કામમાંથી પોતાના કુટુંબને મદદ કરવા માટે અને રોજગારીના વિકલ્પ તરીકે ત્યાં ખેતરમાં કામ કરી અને પોતાના કુટુંબને સપોર્ટ કરવાની વાત છે તો એવા લોકોને માટે સ્કિલ ડેવલપમેન્ટના કાર્યક્રમો શું, તો એ વિશેનો વિચાર છે એ સરકાર કર્યો નથી અને એ ડોક્યુમેન્ટમાં પણ ક્યાંય નથી. પછી આપણે વિદ્યાપીઠ તરફથી એમને સૂચન કર્યું છે કે 540 થી વધારે જે જિલ્લાઓ છે એ જિલ્લાઓમાં કૃષિ વિકાસ કેન્દ્રો ચાલે છે. આપણા વિદ્યાપીઠના અંતર્ગત 3 કૃષિ વિકાસ કેન્દ્રો ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે. નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશને કૃષિ આધારિત જે વ્યવસાયો છે એના સ્કિલ ડેવલપમેન્ટ માટેની એક અલગથી જોગવાઈ કરવી જ જોઈએ અને એમાં આ જો કૃષિ વિજ્ઞાન કેન્દ્રો છે એને સાંકળવામાં આવે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે, એની એક્સપર્ટાઇઝ પણ રેડી છે અને એને જો એની સાથે સાંકળવામાં આવે તો આ જે અનુબંધની તમે જે વાત કરો છો એ પણ ખૂબ સારી રીતે એમાં થઈ શકે એવું છે અને એ પણ ઓછા ખર્ચે થઈ શકે એમ છે. તો આપણે વિદ્યાપીઠ તરફથી આ બે મહત્વના સૂચનો ગઈકાલે કરી શક્યા છે. અહીં વિશેષ વાત કરવાનો ઉપક્રમ નથી. પહેલા તો હું ઊભો થયો એમ કહેવા માટે કે ઈલાબેને જે પ્રવચન અત્યારે આપણને કહ્યું અને મનની રીતે આખી બધી વાત કરી
એ પછી કોઈ પણ બોલે તો એની બહુ મજા નહીં આવે, પણ 45 મિનિટ સુધી અને 45 મિનિટથી પણ વધારે 33 વર્ષ સુધી ભણાવ્યા પછી મને એમ થયું છે કે હવે ઊભો થયો છું તો મારે બોલવું જ પડશે. એટલે કેટલીક વાતો આપ લોકોની સાથે મેં શેર કરી છે અને મને એમ લાગે છે કે આજે જે વ્યાખ્યાન એમણે આપેલું છે એ આપણે પ્રકાશિત પણ કરીએ. આગળના એટલા બધા વ્યાખ્યાનો ખૂબ ઉત્તમ વક્તાઓ દ્વારા, વિચારકો દ્વારા અને જે કર્મશીલ ચિંતન કરે છે એવા લોકો દ્વારા અહીં અપાઈ ગયા છે કે એની શ્રેણીમાં આજે ઈલાબેને આ વ્યાખ્યાન આપ્યું છે. એક શિરમોર વ્યાખ્યાન છે. 2 દિવસ પછી ગુજરાતના આવા જ એક વિચારક એવા સનતભાઈ 90 વર્ષ પૂરા કરે છે અને એમને કોઈ જાહેર કાર્યક્રમ રાખ્યો નથી, પણ મેં આજે યાદીમાં જોયું તો સનતભાઈ પણ એક દિવસ એકવાર આપણે ત્યાં અહીંયા વ્યાખ્યાન આપી ગયા છે અને એમણે પણ ખૂબ જ અનેક વિષયો ઉપર પ્રજાકીય વિચારો અને એનો વ્યાપક પ્રચાર અને જ્યાં જરૂર પડે ત્યાં સંઘર્ષની પણ વાત કરી છે. પણ ઈલાબેન છે એ જેમ દેખાય છે એમ ઈ નોન વાયલન્ટ ક્રુસેડર છે. ક્રુસેડર છે પણ નોન વાયલન્ટ ક્રુસેડર છે. પણ જે હમણાં પુષ્પાબેને ઉલ્લેખ કર્યો અને એટલી મોટી જબરદસ્ત તાકાત એમાં પેદા કરી છે કે જે લોકો સ્ટ્રીટ વેન્ડર્સ છે એનું જે કામગીરી ચાલી રહી છે એમાં દેશની પાર્લામેન્ટ જ નહીં પણ પ્રદેશ સુધી પણ ઈલાબેને જે અહીંયાથી પડઘાઓ પાડ્યા હતા એનો અવાજ ત્યાં સુધી સંભળાયો છે અને એનું ઉત્તમ કામગીરી થઈ શકી છે. તો આવા ઈલાબેન આપણે ત્યાં આવ્યા, આવું સુંદર વ્યાખ્યાન આપ્યું અને મંદાબેને ઈલાબેનને આવા નિમિત્તે સાંભળવાનો આપણને સુયોગ કરી આપ્યો તે માટે મંદાબેનનો, એમના કુટુંબીજનોનો અને સૌનો હું આભાર માની મારી વાતને વિરામ આપું. થેન્ક યુ. आभार. में विशेष रूप से विद्यार्थी और विद्यार्थियों से जुड़ी संस्थाएं इस प्रकार सरकारी कार्यक्रमों में हस्तक्षेप कर सकती है. अंतिम लोगों अंतिम जो अंत्योदय की बात लाना चाहिए और जो भी खासगी का कैसे मुख्य धारा में लाया जा सके इसका प्रयास अक्सर विद्यार्थी और विद्यार्थी छात्र की संस्थाएं करती है. उन्हें जो ऐसे उदाहरण बताए तो उन्हें तत्काल किया गया विद्यार्थी. अब कार्यक्रम के अंत में आधार विधि की व्यवस्था आदरणीय अमित भाई कभी लाबे પુષ્પાબેન મંદાબેન અને મારા મંડળને માન આપીને આવેલા અફસરો. ઘરનો કાર્યક્રમ છે, ઘરના વડીલ માટેનો કાર્યક્રમ છે, તેથી આભાર શબ્દ આમાં પ્રસ્તુતિ નથી. પણ દરેક વર્ષે આ કાર્યક્રમ યોજાતો આવે છે, દરેક વર્ષે આપણે બધા ભેગા મળીએ છીએ, દરેક વર્ષે કોઈની આત્માને આપણે યાદ કરીએ છીએ અને દરેક વર્ષે એમણે કરેલા કાર્યોને માટે આપણે પોતાને ઘણી વાર ડેડિકેટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. જે બધાનું પ્રયોજન પૂરું પાડવા માટે હું ગુજરાત વિદ્યાપીઠ અને તેના શાંતિ સંશોધન કેન્દ્રનો ખૂબ આભાર માનું. પુષ્પાબેન આ કાર્યક્રમ કરવા માટે ખૂબ રસ લે છે, દર વર્ષે ખૂબ રસ લે છે. એમના આખા પ્રયત્નોને કારણે આ કાર્યક્રમે એમના જીવંત સ્વરૂપ જારી રાખ્યું છે. આભાર કરું. વિદ્યાપીઠ તો માત્ર સંસ્થા રહી છે. વિદ્યાપીઠના ખોળામાં જ આ બધી અમારી સંસ્થાઓ ઉછેરી છે, ઉભી થઈ છે, મજબૂત થઈ છે. અમે પણ વિદ્યાપીઠના ખોળામાં ઉછેરા કે મોટા થયા. માનું આપણા પુત્રને હું કેવી રીતે માની શકું, પણ માન આપતીને ગરીબી નાની થવાનો પણ આભાર માનું છું. અને ઈલાબેન એમણે જે આજે આપણે વાત કરી તો મનની વાત કરી અને સૂક્ષ્મ કક્ષાની વાત કરી. શિક્ષણમાં પણ ઈલાબેને જે પ્રશ્ન કર્યો તે આપણને જોવા મળે છે. વિદ્યાર્થી શિક્ષણનું ક્ષેત્ર છે તેથી વિદ્યાર્થીઓ ને આપણે ભણાવીએ છીએ તે આપણી સાથે રહેતા નથી અને આપણને જે ભણાવ્યા આપે છે તે આપણા વિદ્યાર્થીઓ હોતા નથી. એની લીધે શિક્ષણમાં જે પ્રકારની
એક પ્રકારનો શિક્ષક અને છાત્ર સાથેનો અનુભવ ઉભો છે એ આપણા શિક્ષણને ખૂબ ખરાબ રીતે બરાબર કર્યો છે. આપણે બધાએ આ દિશામાં વિચારવું જોઈએ. અનુભવનો એક સાર્વત્રિક ખ્યાલ છે અને સાર્વત્રિક ખ્યાલ જો આપણે આપણા તમામના જીવનમાં જો લાગે તો બધા ઘણા બ્રહ્માંડ નાના શ્રેણીને સમગ્રપણે એ સ્વતંત્રપણે અંશ તરીકે કામ કરી શકીએ અને સમાજનું કલ્યાણ થાય. ગુલાબેન આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જ્ઞાન સાથે આવેલ અહીં સર્વનો પણ ખૂબ આભાર માનું છું કે આપ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને પૂરું પાડ્યું. આપ સૌનો આભાર. આઈ થિંક આપણે રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમ પૂરો કરીશું. આપણે સૌ રાષ્ટ્રગીત ગાવા જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગ વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગ તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માગે ગાજે તવ જય ગાથા જનગણ મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા જય હે જય હે જય